આ સમાજમાં લીમડાનો કડવો રસ કોને ગમે છે? કોઈને નહીં. મેલેરિયાની ક્વિનાઇનની ગોળી કોને ગમે છે? કોઈને નથી ગમતી. કડવું કોઈને ગમતું નથી. કડવું કોઈને ગમતું નથી. અને દરેક જણને જન્મથી ખબર પડી ગઈ છે કે બહુ હોશિયાર છે, એને સલાહ ના આપવી. આ સમયમાં લોકો સલાહ સ્વીકારી શકતા નથી. અને સલાહ આપશો તો એ તમારું અપમાન કરશે, અને અપમાન નહીં કરી શકતો હોય તો દિલ મેં મનમાં એ તમને નફરત કરતો થઈ જશે. હા, તો અમારે એને મજા આવી એવી વાત કરી. હા, મજા આવે એવી જ વાત કરવી જેથી સંબંધ બી સચવાય અને બહાર જઈને આપણી બદનામી ન કરે, આપણી પ્રતિષ્ઠા વધારે. શું કરવું જોઈએ? લોકો પાસે લોકોની જ વાત કરો, એમની પાસે એમની વાત કરો કે તમે બહુ સરસ છો, તમારી નોકરી બહુ સરસ, તમારું ઘર બહુ સરસ, તમારી પત્ની બહુ સરસ, અરે તમારો દીકરો ને દીકરી તો બહુ સરસ ભણે છે, તમારો સ્વભાવ બહુ સરસ. લોકોની વાતો લોકો સાથે કરો, અને બને તો એને ગમતી વાતો તો કરો જ, પણ એકદમ સાચી વાત કહું, બને તો તમે વાત જ ના કરો, બને તો એને વાત કરવા દો. કેમ કે આ દુનિયાની કરુણતા શું છે ખબર છે? દરેકને કહેવું બહુ જ છે, મારે કંઈક કહેવું છે, મારે કંઈક કહેવું છે, મારું, પણ કોઈને સાંભળવું નથી. આ દુનિયાની ટ્રેજડી એ છે, નોબડી ઇઝ રેડી ટુ લિસન. કોઈને સાંભળવું નથી, કોઈનું સાંભળતું નથી. આ બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકની ફરિયાદ છે, મને તો સાંભળ, મારે કંઈક કહેવું છે. કોઈ સાંભળતું નથી. એટલે આ સમયમાં તમે ઈચ્છતા હોય કે લોકો તમને પ્રેમ કરે, સમાજ તમને પ્રેમ કરે, તમારી પ્રતિષ્ઠા વધે, તો તમે લોકોને કહેતા બંધ થઈ જાઓ. લોકો કહે છે સાંભળો, લોકોને સાંભળો, એની ફરિયાદો, એની વાતો, એનું દુઃખ, એનું દર્દ અને એની ખુશી, અને જુઓ સમાજમાં તમારું સ્થાન સાવ બદલાઈ જશે.